અત્રે ભરૂચના નેત્રંગમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં આદિવાસી સંમેલન યોજાયું। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વિશાળ રેલી યોજાઈ। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા। રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ હાજર રહ્યા। કોંગ્રેસ અને આપના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। હર્ષ સંઘવીએ વિપક્ષી પાર્ટીઓ પર વાકપ્રહાર કર્યા। આદિવાસી વિસ્તારોનો વિકાસ માત્ર ભાજપના જ શાસનમાં શક્ય છે તેમ જણાવ્યું। साहेब तमने बधाने गर्व थशे कि आ भारतीय जनता पार्टी ની એક જ એવી સરકાર છે કે જેને આદિવાસી સમાજનું નેતૃત્વ વધુમાં વધુ વધાર્યું। આપણી રાજ્ય સરકારની અંદર ચાર મંત્રી આદિવાસી સમાજમાંથી હોય આવું ક્યારેય કોઈએ સપનામાં વિચાર્યું હતું? આમાંની એક બી પાર્ટી कांग्रेस हो कि आप हो कया आदिवासी नेता ने हमने एमनो नेता बनाव्यो? आपनी भारतीय जनता पार्टी ની સરકારે ચાર મંત્રીઓ બનાવ્યા। આપણા નરેશભાઈ પટેલ હોય, જયરામભાઈ ગામિત હોય, રમેશભાઈ હોય કે પીસી બરાંડા હોય, ચારેય ક્ષેત્રમાંથી ચાર આદિવાસી મંત્રી એ મારા આદિવાસી સમાજની સેવા કરવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કામ કરી રહ્યા છે।